આગળ વાત વડોદરાની કે જ્યાં વધુ 2 દૂધ મંડળીમાં ગેરરીતિના આરોપ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રારની ટીમ વેજપુર અને પ્રતાપપુરા ડેરીમાં ત્રાટકી, જ્યાં બંને ડેરીમાંથી તમામ હિસાબી દફતર કબજે કરવામાં આવ્યા છે। ઓડિટથી બચવા ડેરીના મંત્રીઓએ ડેરીને તાળા પણ માર્યા। ડેરી સામે કાર્યવાહીને લઈ કુલદીપસિંહ રાહુલનું નિવેદન, કોઈ તાળા તોડવામાં નથી આવ્યા તે પ્રકારની વાત કુલદીપસિંહે કરી છે। જિલ્લા રજિસ્ટ્રારના કર્મચારીઓએ જપ્તીની નોટિસ પણ આપી। બીજા ઘણી મંડળીઓ નથી બી થયું। મેં 1-2 મંડળીને પૂછ્યું ત્યાં કે ના, અમારે તો ઓડિટ જ નથી આવ્યું। કોઈ તાળા તોડવામાં આવ્યા નથી। બપોરે 4 વાગે મને ફોન આવ્યો હતો, હું કાલે બહાર હતો। જિલ્લા રજિસ્ટ્રારના માણસે મને એવું કીધું, કુલદીપ એમને જપ્તીની નોટિસ બજાવવા આવ્યા છે, પણ મેં કીધું હું છું નહીં, મંડળીના મંત્રી પણ બહાર છે, મંડળીના મંત્રી પાસે દફતર છે એવું મેં એમને કીધું। મંડળીના મંત્રી બહારગામ ગયા છે, આવશે 2-4 દિવસ પછી તમને સોંપી દઈશું। તો કે ના, અમને નોટિસ આપી, એટલે મેં પંચનામું કર્યું, તમને ઝેરોક્સ બી આપીશ। પંચક્યાસ કર્યો એમને, અને પંચક્યાસ કરી અને નોટિસ ત્યાં બજાવીને જતા રહ્યા। રાત્રે 8 વાગે ફરી પાછી એ જ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસો પોલીસ સ્ટેશનમાંથી મામલતદારને અંદર ઓર્ડરમાં લખ્યું જ છે, મામલતદારશ્રીને। મામલતદાર પોલીસ જાપ્તા સાથે અહીં આવ્યા। મને ફરી ફોન આવ્યો, મેં કહું હું બહાર છું, એટલે મને કે મંડળી કહો। એટલે મેં મંડળીના ટેસ્ટરને કીધું ભાઈ મંડળીનું મકાન એમને ખોલી આપો। એમને મકાન ખોલી જોઈ અને પંચક્યાસ કરીને જતા રહ્યા। ભાઈ મંડળીના મકાનમાં દફતર મળેલ નથી, પંચક્યાસ કરીને જતા રહ્યા। અને આજે મને પાછી આ નોટિસ, વહીવટદાર માટેની નોટિસ અને મંત્રીને દૂર કરવાની નોટિસ આપી છે। હજુ સોમવારે આપશે, મને વોટ્સઅપ દ્વારા મળી છે।